સાયબર લો, સાયબર બુલિંગ. સોશિયલ સાઇટ્સનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિને માનસિક ત્રાસ દેવો અને સાયબર બુલિંગ કહેવાય છે. સોશિયલ સાઇટ્સ અથવા સોશિયલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિને ધમકીભર્યા સંદેશો મોકલવા, તેના વિશે ખોટી માહિતી ફેલાવી, તેની સામાજિક છબીને નુકસાન પહોંચાડવું અથવા તેના નકલી ફોટા અને વિડીયો પોસ્ટ કરવા વગેરે, આ બધું જ સાયબર બુલિંગ અંતર્ગત આવે છે. સાયબર બુલિંગને ઇન્ટરનેટનો ગુનો માનવામાં આવે છે. આવું કરવાવાળાની સાયબર કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવે છે. સાયબર લો, સાયબર કાયદાનો સંબંધ માહિતી સંચાર તકનીક સાથે છે, જેમાં ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરના ઉપયોગને સામેલ કરવામાં આવ્યું છે. આ કાયદો સંચાર તકનીકના કાનૂની પાસાઓથી સંબંધિત છે. આ કાયદો ડિજિટલ સૂચના, સોફ્ટવેર, સૂચનાની સુરક્ષા અને ઈ-કોમર્સના પ્રસારણની દેખભાળ કરે છે. સાયબર કાયદા હેઠળ આવતી બાબતો. 1. સાયબર કાયદા હેઠળ બધા જ ઓનલાઈન વ્યવહારો પર નજર રાખવામાં આવે છે. 2. સાયબર કાયદા હેઠળ ઇન્ટરનેટ ઉપર પોસ્ટ કરેલી બધી જ સામગ્રી ઉપર નજર રાખવામાં આવે છે. 3. સાયબર કાયદો બધા જ લોકો દ્વારા મોકલવામાં આવેલા સંદેશ અને તેના પર લીધેલી પ્રતિક્રિયાઓ પર નજર રાખે છે. સાયબર કાયદામાં સામેલ તત્વ. 1. છેતરવું. જો ઓનલાઈન વ્યવહારો દરમિયાન કોઈ વ્યક્તિ છેતરી જાય તો એ સાયબર કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી શકે છે. 2. કોપીરાઇટ. જો કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિ દ્વારા તૈયાર કરેલી માહિતી, ગીતો, ચિત્ર, કવિતા, લેખ, ટૂંકી વાર્તાઓ, નવલકથા, વિડીયો ફિલ્મ, ગ્રાફિક ડિઝાઇન, સોફ્ટવેર વગેરે પોતાના નામથી પ્રદર્શિત કરે અથવા વહેંચે તો સાયબર કાયદા હેઠળ તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. 3. માનહાનિ. જો કોઈ પણ વ્યક્તિ ઇન્ટરનેટ અથવા સોશિયલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કોઈ અન્ય વ્યક્તિનું અપમાન કરે તો તે વ્યક્તિના સામે સાયબર કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી શકાય છે. 4. પરેશાની. ઇન્ટરનેટ અથવા સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિને માનસિક ત્રાસ દેવાવાળા વિરુદ્ધમાં સાયબર કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી શકાય છે. 5. બોલવાની આઝાદી. ઇન્ટરનેટ અથવા સોશિયલ એપ્લિકેશનના માધ્યમથી દરેક વ્યક્તિને તેના વિચારો અને અભિપ્રાય વ્યક્ત કરવાની આઝાદી સાયબર કાયદે આપી છે. માત્ર આવું કરતી વખતે ઉશ્કેરણીજનક ભાષા વાપરવાની મનાઈ છે. આપણા વિચારો વ્યક્ત કરતી વખતે નમ્ર અને સૌમ્ય ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. 6. વ્યાપારિક રહસ્ય. સાયબર કાયદો ઓનલાઈન કામ કરવાવાળી બધી કંપનીઓના વ્યાપારિક ગોપનીયતા માટે કટિબદ્ધ છે. 7. કરાર અને રોજગાર કાયદો. કોઈ પણ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે એ નક્કી કરવામાં આવે છે કે વેબસાઇટના નિર્ધારિત કરેલી શરતોની સહમત હોય. આ શરતો એ કંપનીની ગોપનીયતાથી સંબંધિત હોઈ શકે છે. આવા વ્યક્તિઓએ વચન આપવું પડે છે કે તેઓ કાયદા દ્વારા નિર્ધારિત માપદંડોનું પાલન કરશે. સાયબર કાયદાના ફાયદા. 1. સાયબર કાયદા દ્વારા આપવામાં આવેલી મૂળભૂત સુવિધાનો ઉપયોગ કરીને સંસ્થાઓ ઈ-કોમર્સનો ઉપયોગ કરી શકે છે. 2. સાયબર કાયદાએ ઓનલાઈન હેતુઓની ડિજિટલ હસ્તાક્ષરને અધિકૃત કરી છે. 3. સાયબર કાયદો સરકારને તેમની વેબસાઇટ પર જાહેરાતો જાહેર કરવાની મંજૂરી આપે છે. 4. સાયબર કાયદો ઇલેક્ટ્રોનિક લેવડદેવડના સંવેદનશીલ મુદ્દોની સુરક્ષા પર ધ્યાન આપે છે.